નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. દિલ્હી લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં ઘટસ્ફોટ થયો છે. બ્લાસ્ટ થયેલી કાર પુલવામાના શખ્સની હોવાનો ખુલાસો થયો છે. કાર ચાલક શંકાસ્પદ વ્યક્તિની પ્રથમ તસવીર સામે આવી. વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 કાર ઉમર મોહમ્મદની હોવાનું ખુલ્યું છે. ઉમર મોહમ્મદ હુમલાખોર હોવાની આશંકા છે. હરિયાણાના સલમાન નામના શખ્સે તારીક નામના વ્યક્તિને કાર વેચી હતી. પુલવામાના શખ્સને કાર વેચનાર સલમાનની પોલીસે અટકાયત કરી છે. લાલ કિલ્લાથી નીકળેલી કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. લાલ કિલ્લા પાર્કિંગમાંથી નીકળેલી કારમાં થયો હતો બ્લાસ્ટ. લગભગ 3 કલાક સુધી કાર પાર્કિંગમાં પડી રહી હતી. ફરીદાબાદના બદરપુર બોર્ડરથી દિલ્હીમાં ઘૂસી હતી કાર. ગઈકાલે સાંજે 6:52 કલાકે ચાલતી કારમાં થયો હતો પ્રચંડ વિસ્ફોટ. કાર બ્લાસ્ટમાં 8 થી વધુ લોકોના મોત થયા છે. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. લાલ કિલ્લા વિસ્ફોટમાં કાર માલિક મોહમ્મદ સલમાનના જૂના ઘરે તપાસ તેજ કરી દેવામાં આવી છે. વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 કાર મોહમ્મદ સલમાનના નામે રજીસ્ટર્ડ છે. હરિયાણામાં ફ્લેટમાં રહેતો હતો કાર માલિક મોહમ્મદ સલમાન. ફ્લેટ માલિકે કહ્યું, સલમાન 2016 થી 2020 સુધી રહેતો હતો. હવે સલમાન અહીં રહેતો નથી. હરિયાણાના સરનામા પર જ કારનું રજીસ્ટ્રેશન હતું. મોહમ્મદ સલમાને કારને હસ્તાંતર નહોતી કરી. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરીને માહિતી એકત્ર કરી છે. દિલ્હી અને હરિયાણા પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે. દેશની રાજધાની નવી દિલ્હી 14 વર્ષ બાદ ફરી રક્તરંજિત થઈ. સોમવારની સાંજે 6:52 વાગે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બહાર ચાલતી કારમાં મોટો બ્લાસ્ટ થયો, જેના કારણે થોડી વારમાં અફરાતફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડતા જોવા મળ્યા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુ ઉભેલી ગાડીઓના ચિથરા ઉડી ગયા. બ્લાસ્ટના કારણે મેટ્રો સ્ટેશનના કાચ પણ તૂટી ગયા. ઘટના પછી પોલીસ, NIA અને NSGની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચ્યા સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો. આ ઘટના અંગે અમિત શાહે કહ્યું કે દરેક એંગલથી તપાસ થઈ રહી છે. બધા સીસીટીવી શોધવામાં આવી રહ્યા છે. તો આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા અને હાલ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સારવાર ચાલી રહી છે. 6:52 એ સમય અને 6:52ના સમયે ભયાનક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ત્યાં ઉપસ્થિત લોકો થોડી વાર માટે તો સમજી પણ ન શક્યા કે શું પરિસ્થિતિ થઈ છે. અને જે કાર હતી ત્યાં આસપાસ અન્ય જે વાહનો હતા તેના ચિથરે ચિથરા ઉડી ગયા. આપણે જણાવી દઈએ કે આ જે કાર કે જેમાં વિસ્ફોટ થયો એ i20 કાર એ હરિયાણાના ગુરુગ્રામના એક શખ્સના નામે રજીસ્ટર છે. अभी शाम को ही दिल्ली में लाल किले के मेट्रो स्टेशन के पास एक कार में धमाका हुआ है. उसमें कुछ लोगों की जानें गई हैं. इसके दृष्टिगत उत्तर प्रदेश में अलर्ट जारी किया गया है. इसमें सभी वरिष्ठ पुलिस अधिकारी भी मौके पर मूवमेंट पर हैं और पुलिस स्टेशन लेवल तक सब जगह पर सघन चेकिंग करवाई जा रही है. यहाँ पर एयरपोर्ट, रेलवे स्टेशन, बस स्टैंड, वाइटल इंस्टॉलेशन और जो सेंसिटिव रिलीजियस प्लेसेस हैं सभी के आसपास सघन चेकिंग का कार्यक्रम किया जा रहा है. कोई भी सस्पिशियस मूवमेंट किसी भी व्यक्ति का, किसी भी वाहन का होने पर उसको इंटरसेप्ट करने का हमने निर्देश दिया है और पूरी पुलिस फोर्स पर अलर्ट मोड पर है. और ये आतंक के विरुद्ध एक सुरक्षा की दृष्टि से एक हमारा अपग्रेडेशन है, जिसमें हम सभी अलर्ट मोड पर हैं और सुरक्षा के दृष्टिगत पूरा हमारा पुख्ता इंतजाम है. और यहाँ पर एंटी सबोर्टेज टीम है हमारी लगी हुई है चेकिंग के लिए. इसके अलावा BDDS टीम्स हैं हमारी जगह जगह पर लगी हुई हैं और पूरी तरह से आतंकवाद के विरुद्ध हमारे जो सुरक्षा का पूरा पुख्ता जो इंतजाम है उसके तहत इस अलर्ट को जारी किया गया है और सभी हमारी पुलिस की टीमें हैं जगह जगह पर चेकिंग के लिए तैनात हैं. દિલ્હીના લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. બ્લાસ્ટને લઈને ગૃહ મંત્રાલયમાં આજે મળશે મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક મળશે. સુરક્ષા મંત્રાલય સાથે જોડાયેલા તમામ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે. વિસ્ફોટ પછી
સમગ્ર દેશમાં સઘન તપાસ ચાલી રહી છે. અયોધ્યા, કાશી, મથુરા, વૈષ્ણોદેવી મંદિર, જમ્મુમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વૈષ્ણોદેવી ગુફા મંદિર, શિબિર કટરા અને જમ્મુ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. શ્રીનગરના તમામ રસ્તા ઉપર સતર્કતામાં વધારો કરી દેવાયો. રસ્તામાંથી પસાર થતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે થયો હતો વિસ્ફોટ. દિલ્હીમાં બ્લાસ્ટ પછી બેઠકોનો ધમધમાટ. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન કરાયું છે. 11 વાગ્યે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. સુરક્ષા એજન્સીઓના વડા સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજશે. આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. તો ગઈકાલે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે જે ભયાનક બ્લાસ્ટ થયો, એ બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે બેઠકોનો ધમધમાટ પણ દિલ્હીમાં શરૂ થઈ ગયો છે. આપણે જણાવી દઈએ કે સવારે 11 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ એક બેઠક યોજવાના છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 11 વાગ્યાનો એ સમય છે. સુરક્ષા એજન્સીઓના વડા સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.